નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। સૌપ્રથમ વાત કરવી છે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થઈ ગઈ છે। હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી દિવસોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદની આગાહી કરી છે। 10 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જ્યારે 18 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, ખેડા, દાહોદ, પંચમહાલ અને કચ્છ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે। મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। કેટલાક જિલ્લામાં ઉકળાટ યથાવત રહેવાની શક્યતા વચ્ચે 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે 18 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યા ચૌહાણ ન્યૂઝરૂમથી જોડાઈ ગયા છે। જે દિવ્યા, વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, ક્યાં ક્યાં એવા જિલ્લા છે કે જ્યાં વરસાદની શક્યતા છે અને એલર્ટ આપવામાં આવ્યું છે? હવામાન વિભાગ તરફથી આજે અલગ અલગ જિલ્લાઓમાં એલર્ટ છે જે વરસાદને લઈને આપવામાં આવ્યું છે, કારણ કે રાજ્યમાં હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થઈ છે અને તેના જ કારણે રાજ્યમાં વરસાદની આગાહી આપવામાં આવી છે। જ્યારે વિંડીના માધ્યમ દ્વારા પણ એક જ સમજવાનો પ્રયાસ કરીશું કે જે હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થઈ છે, જેમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો છે, જેમાં સુરત, ડાંગ, તાપી, ભરૂચ સહિતના વિસ્તારો છે, ત્યાં સૌથી વધારે આજે ગાજવીજ પવન સાથે વરસાદ રહે તેવી સંભાવનાઓ છે। તો બીજી તરફ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ આજે અમદાવાદ સહિતના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે ઉકળાટ રહે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે ઓવરઓલ આજે રાજ્યભરમાં વરસાદની આગાહી આપવામાં આવી છે, સાથે સાથે કેટલાક જિલ્લાઓમાં ભારે એલર્ટ છે તે પણ આપવામાં આવ્યું છે। જે સક્રિય સિસ્ટમ જે થઈ છે, જે ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહી છે, તેના જ કારણે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો છે ત્યાં પણ આજે વરસાદ રહી શકે તેવી સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે। ડીસા, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, મોડાસા સહિતના તમામ વિસ્તારોમાં જરૂરી એલર્ટ છે જે આજે આપવામાં આવ્યા છે। બીજી તરફ જે રાજ્યમાં ભારે વરસાદ અને ગાજવીજ સાથેની જે એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં સમગ્ર કચ્છ પંથક, સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, ઉત્તર ગુજરાતના સમગ્ર મોટાભાગના ભાગોમાં આજે ઓરેન્જ એલર્ટ છે જે જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે અને પવનની ગતિ પણ 50 થી 60 કિલોમીટરની ઝડપની રહેવાની પણ શક્યતા દર્શાવવામાં આવી છે। બીજી તરફ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના પણ જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં આજે ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે અને જરૂરી એલર્ટ છે જે આજે જાહેર કરવામાં આવ્યા છે। એટલે કે રાજ્યભરમાં આજે વરસાદ રહેવાનું અનુમાન હવામાન વિભાગ તરફથી કરવામાં આવ્યું છે, જ્યારે આગામી દિવસમાં પણ આ જ પ્રકારનો વરસાદ રહે તેવી સંભાવનાઓ છે જે 5 જૂન સુધી રહે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે। જી બિલકુલ દિવ્યા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। કયા જિલ્લામાં વરસાદની આગાહી છે? કચ્છ, બનાસકાંઠા, સાથે સાથે જ પાટણ, જે ઉત્તર ગુજરાતનો જે પટ્ટો છે ત્યાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 10 એવા જિલ્લા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। મધ્ય ગુજરાત, ગાંધીનગર, અરવલ્લી સહિતના જિલ્લાઓ છે, ખેડા છે કે જ્યાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। મહીસાગર જિલ્લામાં, પંચમહાલમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે।